જય માતાજી મિત્રો, હું છું સંજય વાઘેલા અને આપની સમક્ષ આજે હાજર થયો છું ફરી એકવાર. અને મિત્રો, આપણી આ નવી ચેનલ હોવાથી બધા મિત્રો જેટલા માતાજીને આપણે કુખાર મેલેડીના અને મારા 77 માતા જેટલા પણ ભક્તો છે ભાઈ, અને રામમાળી રામના જેટલા પણ ભક્તો છે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. નવા મિત્રો હોય એ, અને વિડીયોને લાઈક કરજો યાર. બરાબર છે, કારણ કે આપણી ચેનલ વધારે ને વધારે લોકો જોડે આપણી વાતો પહોંચે અને બધાને લાભ મળે એવું આપણે ઈચ્છીએ છીએ મિત્રો. પહેલાં પેલું તો આપણે એ કરવાનું છે કે હું પહેલાં જ વિડીયો બનાવતા પહેલાં તમને કહું છું, ગઈકાલે બી કહું તો મેં પહેલો જે વિડીયો જે ઘડીએ લગાવ્યો તે ઘડીએ કે મિત્રો, જેટલા પણ લોકોની તમારી જે પણ તમારી ડ્રીમ હોય, તમારા સપના હોય, એ માતાજીને અંદર આપણે કમેન્ટની અંદર લખજો ને રામમાળી રામ જે ખુખાર મેલેડી, કાં તો એ ના લખો તો જય 77માં જરૂરથી લખજો. આ બે વસ્તુ તમારે લખવાનું છે મિત્રો. અને તમારા સપના જે હશે એ લખવાનું છે સપનું. અને તમારા સપના મારી માતા, મારી કુળદેવી માં 77 માતા અને મારી ખુખાર મેલેડી સાકાર કરશે. કારણ કે હું તમારા પ્રત્યે હું પ્રે કરીશ માતાને, અને હું પ્રાર્થના કરીશ માતાને કે આ મારા જે સબસ્ક્રાઈબરો છે, જેમણે જે કમેન્ટ કરી છે, એમનું જલ્દી ને જલ્દી એમનું સપનું સાકાર થઈ જાય અને એમના કામો ફટાફટ થઈ જાય. તો માતાજીને આટલું હું પ્રાર્થના કરીશ તમારા પ્રત્યે મિત્રો. મારે એટલું જ કહેવું છે કે ખુખાર મેલેડીનો આજે વાત કરવી છે મિત્રો તમારે આ મારા ચેનલની માધ્યમથી, કે ખુખાર મેલેડી જે બારેજાની અંદર આપણે બિરાજમાન છે અને એમના ભાવિ ભક્તો લાખો, લગભગ 12-1 લાખ પબ્લિક તઈ થાય છે મિત્રો. તો ત્યાં આગળ તમે જાઓ છો, તમે જાઓ છો, દર્શનનો લાભ લો છો. ઘણા બધા માતાએ ચમત્કાર કર્યા છે, બરાબર છે. અને ઘણા લોકો એવું કહે છે કે ભાઈ ના, માતા તઈ છે ભાઈ ખુખાર મેલેડી. પણ જે લોકો એમની અગેન્સ્ટમાં, જેમની વિરોધમાં, જે બુવાજીને વિરોધમાં બોલે છે, એમને મારે કંઈક આજે ભાઈ કહેવું છે કે એ લોકો એવું કહે છે કે આ બુવાજી આવું કરે છે, ઠગે છે, નોમ કરે છે અને કે પૈસા લે છે. તો મિત્રો, ત્યાં આગળ એ પહેલી હું જઈને આવેલો છું, કેટલી વાર હું ગયો છું, બરાબર છે. અને હું હવે ફરી પણ જવાનો છું એકવાર. તો મેં એવું નથી જોયું કે ત્યાં આગળ પૈસા માગે છે. ભાઈ તે પૈસા માગતા નથી મિત્રો, મારા વાલા મિત્રો, એ ખોટી વસ્તુ છે. તો બધાને કહેવું કે ભાઈ મા પર શ્રદ્ધા રાખજો, તમારું કામ જરૂરથી થઈ જશે. અને ભાઈ હા, તમે જો બાધા રાખો તો ખાલી દર્શનની રાખજો, કોઈ પણ બીજી રાખશો નહીં બાધા. અને તમને ભાઈ કોઈ પણ તે આગળ પૈસા ભાઈ શ્રદ્ધા હોય તો મૂકજો, ના બાકી મૂકતા નહીં. તમે રૂપિયો કારણ કે બચારા કોઈનું નામ બદનામ થાય એવું નહીં કરવાનું આપણે. પહેલું જેટલા પણ આપણા ભાવિ ભક્તો છે તે મને અત્યારે જોઈએ છે, તમારે બધાની ભાઈ કુળદેવી હશે, જેટલાની ભાઈ કુળદેવી હોય, પહેલું તમારે કોઈ પણ કામ કરતાં પહેલાં, કોઈ પણ કમેન્ટ કરતાં પહેલાં તમારી કુળદેવીને યાદ કરીને કમેન્ટ કરજો ભાઈ. જો તમારું કામ ફટાફટ ના થઈ જાય તો કહેજો, મને યાદ કરજો સંજય વાઘેલાને ભાઈ. તો બધું આ પહેલું યાદ રાખજો કે તમારી કુળદેવીને પહેલી યાદ કરજો, બરાબર છે. બીજું, તમે જે ઘડીએ બાધા કે ગમે તે રાખો છો તે ઘડીએ સાચા દિલથી એકદમ, કોઈ પણ બીજા વિચારો કરો, સીધી માતાને જ આપણે જ આટલું જ યાદ રાખીને આપણે બાધા રાખવાની છે અને કમેન્ટ કરવાની છે, કાં તો પ્રે કરવાનું છે. તમે એ રીતનું કરો એમ, તો તમારું કામ જલ્દી થઈ જશે. પહેલાં બરાબર છે એ છે. બીજું, ખુખાર મેલેડીએ જેવા પરચાયેલા છો તમે નહીં માનો, જે એવા લોકો પથરીનું, મેં બીજી મારી ચેનલ મેં પણ કહેલું, કદાચ કોઈ જોયું હોય તો ભાઈ. તો મિત્રો, એ એક પથરી હોય છે, એક બેનને એ પથરીનો રિપોર્ટ લઈને જાય છે. તે ઘડી આ માતાજી બાધા લે છે કે 5 રવિવાર ભરજે અહીં આગળ, કે 3-4 રવિવારે એ પછી ડૉક્ટર જો રિપોર્ટ કરાવડાવે છે તો રિપોર્ટની અંદર એવું હોય છે કે પથરી નથી. તો આ એક ચમત્કાર નથી તો શું છે મિત્રો? તો માતા નથી. તો એવા ચમત્કારો ઘણા બધા એવા માતાએ કર્યા છે. એક ભાઈને કોઈ ડૉક્ટર એવું કહે કે કંઈ દુઃખ જ નહોતું, પણ એ ભાઈ કે મને દુઃખ જ છે. એ ભાઈ કંઈક ધજા મળી હતી નાની, અને પછી લોબી ધજા લઈને થઈ જાય છે. એ પણ એનું કામ માતાએ કરેલું. તો આવા અમુક કામો માતાએ એવા કર્યા છે ને ભાઈ, કે જેને શેર માટીની ખોટ હોય છે એને પણ પુત્ર, કાં તો પુત્રીની પ્રાપ્તિ માતાએ માટીની ખોટ પણ ભાગેલી છે. તો કેવા માતા કામ કરે છે. જો કોઈને ભાઈ નિસંતાન હોય, કોઈને સંતાન ના થતું હોય તો કમેન્ટ કરજો. હું તમારા પ્રત્યે, હું મારી માતાને, મારી કુળદેવીને અને ખુખાર મેલેડીને હું તમારા પ્રત્યે પ્રે કરીશ ભાઈ. જો દવા અને દુવા બે કામમાં લાગે મિત્રો, એવું નહીં વિચારવાનું કે દવા અને દુવા. તમે કમેન્ટ કરો, દવા અને જે ઘડીએ બાધા રાખો તે છતાંય તમે ભગવાનને પણ બાધા રાખો, તે પણ દવાખાના પણ જવાનું રાખવાનું મિત્રો. દવા અને દુવા બે કામમાં લાગે છે. તો મારું મોનન તો આટલું કરજો. અને બીજો એક પરચો તમને કહી દો, આ લાઈવ પરચો ખાસ કહી દો. આ તો કારું એવું લાગે ને ખરેખર છે. મેં પરચો જોઈ લો માતાજીનો, મારો ફ્રેન્ડ છે, યુટ્યુબર છે,
એનો ચેનલ જે ઘડે મોનેટાઇઝમાં નાખીને મિત્રો તે ઘડે એની ચેનલ યુટ્યુબે રિજેક્ટ કરી દીધેલી. તે ઘડી રિજેક્ટ કરી તે ઘડે પછી એને કંઈક પેલું એવું એપ્લાય કરવાનું આવે અને પછી માતાજીની એને બાધા રાખી. માતાજીની બાધા રાખી કે એને દર્શન કરવાની ખાલી બાધા રાખી હતી. હું એટલે જ મને તેની માતાજીનું આ જવાનું થયું હતું. એણે બાધા રાખી કે મારી ચેનલ મોનેટાઇઝ થઈ જશે તો હું તઈ આવીશ એમ અને તમારા દર્શન કરીશ તઈના બારે જાના. આ ભાઈ બાધા રાખી. ચેનલ બીજે દિવસ અહીં આગળ આવ્યો મારા ઘેર, મને કે ચેનલ મોનેટાઇઝ થઈ ગયો. આ બહુ કામનું થઈ જાય છે મિત્રો કામ, પણ શ્રદ્ધા પૂરી હોવી જોઈએ. શ્રદ્ધા નહીં હોય તો મન હોય તો માણવે જવાય કહેવાય છે. મન હોય તો માણવે જવાય. મેં મારી માતાને મારી કુળદેવી 77 જે સન ઓફ 77 મેં નામ રાખ્યું છે, એમ નામ નથી રાખ્યું ચેનલનું નામ સન ઓફ 77 મિત્રો. તો સન ઓફ 77 એમ નામ નથી રાખ્યું મેં, કે માતાએ મારા એવા કામો કર્યા છે. અમુક કામ જે અશક્યને શક્ય બનાવ્યું છે માતાએ. હું કહેવા નથી માગતો, કાલના વિડીયોમાં જોઈ લેજો તો તમને ખબર પડી છે સન ઓફ 77 મેં કેમ નામ રાખ્યું છે. અત્યારે મારા જીવનમાં ભલે મારો ઓછો પગાર હોય પણ મારો જીવનની ગાડી એટલી મસ્ત ચાલે છે ને મિત્રો, એની વાત નહીં થાય. તો તમે પણ સુખી થાઓ, તમે પણ મસ્ત જીવન જીવો, તમારું પણ જીવન સુખી થાય અને કોઈ પણ પ્લેન વગર તો શું વાંધો છે ભાઈ? લોકોના કામ થતા હોય સારી રીતે, શું વાંધો છે? તો મિત્રો અત્યારે તો આટલું વધારે કહેવું નથી મારે, કારણ કે વધારે ને વધારે બહુ વાતો કરવા રહીશ તો આપણે માતાજીની પર બહુ લાંબી વાતો થઈ જશે. તો તમે પ્રે કરતા રહો. અને ભાઈ મારી ચેનલ નવી છે, સબસ્ક્રાઈબ કરી લેજો મારા વાલા મિત્રો અને બધાએ સપોર્ટ કરજો. કારણ કે ચેનલ નવી છે, બધાએ આપણે માતાજીના ભક્તો છે, જેટલા પણ આપણે માતાજીના ભક્તો છે, મારા દરબારો જેટલા છે, ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. બે દરબાર નહીં હોય તો બધી કોઈ પણ કાસ્ટના આપણા ભાઈ હિન્દુ જેટલા લોકો છે, ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને લાઇક કરી લેજો મારા વાલા મિત્રો, બરાબર છે? આ કરજો ખાસ, બરાબર? કારણ કે વધારે ને વધારે આપણી વાતો ફેલાય અને શેર કરવાનો રાખો મિત્રો, વધારે વધારે જેમ બને, બરાબર છે? તો અત્યારે આટલું. જય માતાજી, જય 77, જય વનવટીમાં અને જય ખુખાર મેલડીનો જય, માં રામવાડી રામનો જય. જય માતાજી, જય. આપણે હર હર મહાદેવ, દેવાદિદેવનો હર હર મહાદેવ. ઓમ નમઃ શિવાય.